જય માતાજી। અનેક દિને સમયની વાત છે આની કે એક દિન સમય એક જંગલની માલપા એક આંબાનું ઝાડું હરું ભરું અને આંબાની ઝાડવાની માલપા નાના નાના પંખીના માળા હિલોર કિલોર થાય ભાઈ। અને આખી જંગલની માલપા વાત કે આખા જંગલની માલપા આને છે હારું આને ઉજળું ઝાડું કોઈ છે નહીં। અને જ્યાં ઉજળું ઝાડું હોય ઈર્ષા કરવાવાળા પેલા આવે। તો ધીરે ધીરે કરતા કરતા ખાખરાના ઝાડવા નીમલીના ઝાડવા બધા એની ઈર્ષ્યા કરી રહ્યા એ ઝાડવે છે કે આપડે આવા બેઠા છીએ। આ ઝાડવું આ જેનું વાવેલું છે આવું હરું ભરું ચીમ છે કે હાલો કંઈક આપડે આને પાડવાની કરી ક્યાં ડાળીઓ નોખી નોખી કરી નાખવી ને તો ઓટોમેટિક હુકાઈ જવાનું અને આના ફળ લાગીને ને જીવડા પડી જશે અને આગળ આ કામનું નહી રહે આપને બળી જવાનું કે એ વચારતા વચારતા એ બધા બે ત્રણ ઝાડવા જેની ઝાડવે ઈર્ષ્યા હતી ને આંબાના ઝાડવે એને પાડવાની વચારવા મળ્યા। તો એક દિન સમય એમને એ પાડવાની કોશિશ સાજિશ ચાલુ કરવા માંડ્યા। જંગલની માલ પર માણા રખડવા આવે ને એને કહેવાય કે ભાઈ જો ઓલું આંબાનું ઝાડું રહ્યું ને ત્યાં જાઓ તો આટલી વાત કીધું ચેટલી કે આ તો કઈ નથી આની હારા હારા ઝાડવા તમારી વાડ જોઈને બેઠા છે અને તમે અહીંયા શું એક જગ્યામાં ઘુસી જશો કે ડાળીઓને તમે વાત માંડજો ક્યાં છે હાલો તમને સારી જગ્યામાં લઈ જવું। જે માણો આવે ને એને એમ જ વાત કરે કે ડાળીઓને જઈને કહે કે તમે શું એક જગ્યામાં ઘુસી જશો કે તમારે સારું ઝાડું જો સંદરનું ઝાડું આમ આગળ પડ્યું છે હાલો તમને મળાઈ દઉં। ઈ ઝાડવા ઈર્ષ્યાના ભાવેથી જેટલા માણસ રખડવા આવે ને એને બધાની વાત પોગાડવાની કહેવાય અને એ બધા વાત પોગાડે ધીરે 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 અમે 5 આંગળી બરાબર ન હોય અમુક અમુક ડાળ્યું તો વાતુમાં આવી જ જાય ના સમજ વાળી ડાળી હોય ને વાતુમાં આવી જાય કે આટલા માણા કહી રહ્યા છે તો આમાં કઈ ના કઈક વાત હશે। તો એક દિન સમય લકડવાળો આવ્યો અડધો હાજો ને અડધો ગાંડા જેવો ત્યાં આઈને ખાખરાના ઝાડવા પાસે બેસી ગયો। ખાખરાના ઝાડવા પાસે બેઠો ને ખાખરો કહે આ તું શું કરવા કે લાકડા કાપવા આવ્યો છું અને કવાડી હારે છે હાથો મળતો નથી તો કે શું ભલા માણા હાથાની વાત કરે છે કે આના કરતા હાથો હારો અને મજબૂત હાથો એની એક ગામ આખું ઝાડું પાડી દે હાથા મેં ભાળ્યા છે તો લકડ હારો કે છે ચી જગ્યા છે બતાડો ભાઈ તો કે આછી થોડો વખત આગો જઈશ ને આંબાનું ઝાડું જરૂર ભરું હારા હારા ફળ લાગેલા છે એને વાત માંડજે ડાળીઓને કે આગળ હાલો આગળ આની છે હારા ઝાડવા છે સંદરના ઝાડવા છે એના હારે તમને મળી દઉં તો તમારી કિંમત વધવાની તમે આંબાની ઝાડવાની જે કિંમત રહી ને એના કરતા તમારી વધુ કિંમત થવાની અને સમાજમાં તમારી વેલ્યુ વધશે કે શું કાંઈ એક જગ્યા ઘર ઘુસિયા થઈ જશે અને એમાંથી તું એક ડાળી કાપજીને એનો હાથો મળાજે પછી ઈ જ કવાડી સીન એ ઝાડવા માથે થડ માથે ઘા કરજે કે થડ માથે તો કે નોખો નોખો પડશે એની સારી કિંમત આવવાની એ ખાખરાનું ઝાડવું કે તો કે બરોબર લકડહાળો એ ખાલી કવાડી લઈ કરીને એ આંબાના ઝાડવા તક ગોતો ગોતો આંબાના ઝાડવા તક પોગે છે અને થડ ને નહીં ડાળ્યું ને કે ડાળ્યું ને કે ભાઈ તમે શું કરો છો કે અહીંયા એક જ જગ્યામાં ઘર ઘુસ્યા થઈ જશો અને તમારી કિંમત હજી બહુ કમ છે કે આને કરતા સારું સારું ઝાડું છે કે તમારી ભેગા હાલો આના કરતા હારે સંદરનું ઝાડું છે કે એના ભેગું તમને મળાવી દઈશ અને તમારી કિંમત વધવાની કારણ કે આ લકડહારાના મનમાં કશ્યપ કે આંસી કાપીને લઈ કરી વેકી નાખવા છે મારે કોઈ સારું ઝાડું તો છે નહીં એક ને કહે છે બે ને કહે છે ત્રણ ને કહે છે એક બે ડાળી તો ના પાડે છે પણ એક બે ડાળી એવી હોય છે ને મહિને કે ખુદના ઝાડવા પાડવા હાટું તૈયાર થઈ જાય છે કે હાલો આપણે એક જગ્યામાં ઘર ઘુસ્યા થઈ જાય છે આગળ નોખા ઝાડવા મળશે ને તો આપણી કિંમત સમાજની માલપા વધવાની આપણે ઊંચા થશે આપણું નામ થશે અને અમુક અમુક ડાળી હોય સમજદાર કે આપણી થડની વાત છે કે એક જગ્યા બેસી રહ્યો હું તમને હરુભરું રાખું તો તમે માનશો કે નહીં કે આપણે બહાર જવામાં કઈ ફાયદો નથી પણ અમુક અમુક ડાળીઓ માનતી નથી લકડ હારાને કહે છે કાપી દે તું અમને હાથો મળાઈ દે અમારો હાથો કરી નાખ અને અમારો હાથો કરીને આ ઝાડવાની થડ માથે ઘા કરતું અને એ કાપી કરીને
એનો હાથો બનાવે છે, કવાડીનો હાથો ઈ જ ઝાડવાનો. એના માથે ઘા કરે છે, થોડી ઘણી ડાળીઓ કાપે છે. અને આંબાનું ઝાડવું જેના માથે પંખીના માળા હિલોર કિલોર કરતા હતા. અને રોનક થોડી થોડી જવા મળે છે. હાંજક પડે છે તો થોડોક લાકડાનો ભારો બાંધીને હાલો જાય છે કે કાલ પાછો આવીશું. અને ઝાડુ મનની માઇલ પર રોવા મળે છે, રોવા. અને થોડી મધરી રાત થાય છે, મધરી રાતનો સમય. તો સંત સાધુડા ન હોય, સંત સાધુડા એ રખડતા રખડતા ઝાડવાને હેઠે વિરામ કરે છે. વિરામ કરે છે ને તો સંત સાધુ એમને સદબુદ્ધિ એટલી હોય છે કે પંખી પામેતર કોઈ રોતા હોય ને તો અંતરની અવાજ સાંભળી લેવે. વિરામ કરતા કરતા એમને ઝાડવાની રોવાની અવાજ આવશે, રોવાની. તો ભાઈ સંત સાધુ કહેશે કોણ છે ભાઈ, કોણ રોઈ રહ્યું છે? તો થર્ડ વાત માંડે છે, થર્ડ કે હું રોઈ રહ્યો છું. કે કારણ કેશે એક દિન સમય જે મારી જળની વાત હતી ને બહી રેવાની, કે તમે આ એક જગ્યાએ હલતા ન હો. કોઈ સડા વાળા કોઈ ઉપાડ વાળા આવે ને આ જગ્યાની માલપા તો એની વાત માનતા ન એક દી મને જણને પૂછાવટ રાખજો. પણ છે ને આજનો સમય એવો થયો છે ને કે મને પૂછાવટ રાખા વગર અને મારી ડાળી રઈ ને જે નોખી નોખી જાવા મળી છે. મને પૂછા વગર, મારા થનને પૂછા વગર માણાની વાતું માયન અને હારા એમની કિંમતો વધારવા માટે સમાજની માલપા અને આજ મને મૂકીને હાલી નીકળી છે. પણ એને ખબર નથી કે લકડહારા જે કાપવાળા આવ્યા હતા ને એ લઈ કરીને આગળ એમને વેસી નાખીને સંદનનો બહાના કરીને એમને લઈ જશે ભારો બાંધીને. અને કાલ પાછો આવવાનો કે નાના નાના પાંદડા રહ્યા ને અને અજાણ પાંદડા રહ્યા જેમને કઈ ખબર નથી પડતી એમના માથે દુઃખની વેળા પડવાની છે હારા મારી. તો બાપુ કંઈક આનો રસ્તો કરો ને, કંઈક મારી સહાયતા કરો ને. કે એક દિન સમય રૂબરૂ ઝાડવું જે જળની વાત માથે મળ્યું છે ને આજ હુંકાવા મળ્યું છે અને ફીકું પડવા મળ્યું છે ઈર્ષ્યા કરવાવાળા માણસના કારણે. તો સંત સાધુ કેવા છે કે તમારે જો ઈ વાત બરોબર છે કે તમારે ઝાડવા માથે જે મધુમક્ખીનો માળો છે ને માળો એમકી વાર ઓલો આવે ને લગન હારો કાલ આવવાનો કે માળાને હળી કરજો અને બધી મધુમાખીઓ જઈને ઈડવાની કેળાશની ભમરીયું હોણ જે સોંટવાની ને એને લકડહારાને તો ઈ પડ્યો રેવાનો ને જેલ આ ઝાડોના હાથા બન્યા હતા ને કે ઈ જ પડ્યા રેવાના. લ્યો ભાઈ કાલનો સમય થાય છે અગલો દીનો લકડહારો પાછો આવે છે સડાવા કે હાલો તમને સંદનના ઝાડવાને મળાવું. તમારી અહીં કઈ કિંમત નથી આંબાના ઝાડવાની. ઇનારે તમને મળે ને તમારી કિંમત વધશે અને જંગલની માલપા તમારો ભાવ વધવાનો અને તમારું નામ થવાનું મોટું. એમ કરતા કરતા ત્યાં કરીને કવાડી અને કવાડીનો હાથો પોતે ઝાડવાનો અને ઈ લઈ કરી ઘા કરવા જાય છે જા તો ઓલો ઝાડુ રહ્યું ને થોડુંક જ હલાવે છે. જે માખીનો છતો હોય છે ને ભમરીઓનો ભમરીના છતાને હલાવે છે ને એ માખીઓ બધી ઉડે છે અને ઉડીને એવી સોટે છે ને માણાને ઝાડવા કાપાળાની એવી સોટે છે, એવી સોટે છે. ઓલો લકડારો દેવી 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 કરતો કરતો ભાગી જાય છે કે અમે ચીધી નહીં હોય એવી સોટે છે એમને. અને જે ઓલો ઈ જ ઝાડવાનો પોતે હાથો હતો ને હાથો ને કવાડી એ રજળથી પડીને મેકીને ભાગી જાય છે. પછી સમય વાત યાદ આવે છે. પછી ઝાડવું એક દોવો માંડે છે, રામ નામ કડવા લાગે મીઠે લાગે દામ દુવિધા મેં દોનો ગએ ના માયા મિલી ના રામ. એના કરતા કે દેવીનું ધર્મનું જે વાત વગત હતી ને એ બધી કડવી લાગે. અરે લકડહારો જે કઈને ગયો ને કે હાલો તમને આગળ તમારી કિંમતું વધવાની આ શું પડ્યા છે એક જ જગ્યામાં એમને મીઠું લાગે. અને જયારે દુવિધા પડી ને દુવિધા તારે ઘરનો રહ્યો ના ઘાટનો. કારણ કે ઈ ઝાડવા હારે દોગલા પંથી કરી ઈ ઝાડવાના હારે ઈ સહી નો હાલ્યો. લકડહારો હતો એ ભાગી જો મેકીન ઈ લાકડાને અને ઝાડવું હતો પાછું એમાં મળી ન કે પાછું સોટી ન કે અને ઈ રજળતો ને રજળતો એ પાછું ઝાડવા ન મળ્યું. ના કાની એ શિક્ષા મળે છે આપણાને કે છે ને જે આપણા ધર્મની વાત છે, જે આપણી દેવીની વાત છે, જે આપણા દાદાની વાત છે એ વાત આપણી વસ્તીને જ ખબર હોય. અને જે આપડે વડવું આપડાને એક જગ્યામાં બેરાઈને ગયો હોય ને એ કોઈ નાનું 5 મહિનાનું છોકરું ન હોય કે આપડું વડવું આપડાને કઈને જોઈએ કે બટા આ જગ્યામાંથી બેહી રેજો હો. સડાવ વાળા ઉતાર વાળા હો આવવાના પણ હોય તમારું કાળ નહી રાખે બટા.
કે કાળ રાખવું છે ને મને દેવીને અને દાદાને કાળ રાખવું છે અને ધર્મને કાળ રાખવું છે. અને દુગલા બહુ જ્યાં જ્યાં દોગલા મતી થઈ છે ને ત્યાં એમને ના એ ઘરના રહ્યા છે ના ઘાટના રહ્યા છે. અને ધર્મ વાત માંડે કે બટા બહી રહી છે એક જગ્યા હો હું તમારું ઝાડું હરું ભરું કરીશ. અને આમાં હારા હારા ફળ પકાડી છે ને પંખીના માળા બેરાઈશ આ ઝાડવા માથે. અને તમે આ જગ્યા મૂકીને બીજી જગ્યા જાતા ન હાલવાની હાલ ન હાલતા જે તમને લકીર દી લકીર ટપતા ન લકીર ટપી જશો તો આ કવાડીના હાથા ઘોડે હાલ થવાનું ના ઘરના રહેશો ના ઘાટના. તો આ કહાની છે આપણને એ શિક્ષા મળે છે કે આપણી ધર્મની વાત બીજા કરતા આપણને જાજી ખબર હોય અને જે આપણું ધર્મ કહેવાય ને પેલા એની સાંભળાય. માણા 10 ચડાવવા વાળા આવે 10 ઉતારવા વાળા આવે પણ જે આપણો વડવો કહેવાય ને વડવો ઈ દેવી પાસે હાથ વખત પૂછીને પછી આપણને એક જગ્યા દે કે બટા આ જગ્યા બેહી રહ્યો દેવીને મેં પૂછી લીધું છે ધર્મને મેં પૂછી લીધું છે. એ આપણો વડવો આપણને હાચી જગ્યામાં બેરાઈ જ આવે અને એનામાં જ કાળ હોય. જય માતાજી બધાને જય માતાજી શનિ ઉગરી જાય.